જેવું કંઈ। અને હવે સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની ટીમ પહોંચી છે। પુરવઠા વિભાગના 2 ઇન્સ્પેક્ટર તપાસ માટે ત્યાં પહોંચ્યા છે। તપાસ આવતા દુકાનદારે કેરબા હટાવ્યા, અધિકારીઓએ કેરબા પરત મંગાવ્યા છે। સસ્તા અનાજની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે। તો આ દ્રશ્ય જુઓ, પુરવઠાના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, અધિકારીઓએ કેરબા પરત મંગાવ્યા છે। તપાસ હાથ ધરવામાં આવશે। હવે અહીંયા સસ્તા અનાજની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે। તો આપ જુઓ, જે વેપારીઓ છે તેમને પૂછવામાં આવ્યું હતું કે નાના વર્ષોથી અમે નથી અહીંયા વેચતા, તેવો પણ તેમણે બચાવ કર્યો હતો, સાથે હવે બંધ કરી દઈશું તેવું પણ તેમણે કહ્યું। તરપેટર કેમિકલ તરપેટર કોઈ સત્તા આપી? હે આ વેચવાની સત્તા કોઈ આપી તમને? હવે બધા વેચે તો આપણે વેચીએ છીએ। આ બધા 1, 2 અને 3। અચ્છા, આ જ્વલનશીલ પદાર્થ તમે વેચી શકો ખરા દુકાન પર આવી રીતે? હવે બધા વેચે તો આપણે વેચીએ છીએ। વડોદરાના અકોટા પોલીસ લાઇન સામે આવેલ સસ્તા અનાજની દુકાનદાર દ્વારા કોઈપણ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ટર્પન્ટાઇલ જ્વલનશીલ પદાર્થ વેચવામાં આવી રહ્યું હતું તે બાબતની જાણકારી પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરોને થતાં તેઓ અહીંયા સ્થળ માટે તપાસ પર પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે 2 પુરવઠા વિભાગના અધિકારી દુકાન પર તપાસ કરી રહ્યા છે। જે દુકાનદાર છે ભરત પ્રજાપતિ, તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે। મહત્વની બાબત છે કે અધિકારી આવ્યા તેના પહેલાં જ જે તમામ કારબા છે તે કારબા હટાવી લેવામાં આવ્યા હતા। અને અહીંયા આપ જોઈ શકો છો કે હવે જે કારબા છે તેને પરત મંગાવવામાં આવ્યા છે અધિકારીઓ દ્વારા। જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનો વેપલો જે છે તે ટર્પન્ટાઇલનો કરવામાં આવી રહ્યો હોવાની માહિતી તેમના જ બાજુના દુકાનદાર દ્વારા આપવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પુરવઠા વિભાગના તંત્રની નાક નીચે આખું આ જ્વલનશીલ પદાર્થ જે છે તે વેચવામાં આવી રહ્યું હતું। અને તે બાબતની જાણકારી ઝી 24 કલાકને પુરવઠા વિભાગે આપી અને ત્યારે પુરવઠા વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। દુકાનદાર પાસેથી વિગતો મેળવીને દુકાન બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે। ત્યારે જોવું રહ્યું કે આવા જે દુકાનદારો છે કે જેઓ ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થ વેચી રહ્યા છે તેની સામે શું કાર્યવાહી થાય છે તે હવે આગામી સમયમાં ખબર પડશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। માહિતી અમને એવી રીતના અમારા ડીએસઓ સાહેબ થ્રુ આપણા મીડિયા જે છે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ રીતના સરકાર મને વાજબી ભાવના દુકાનદાર છે એ આ જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરી રહ્યા છે। તો એ જાણકારીના આધારે ડીએસઓ સાહેબે અમને અહીંયા તપાસ માટે મોકલેલા છે। હાલ અમો જે વેચાણ કરે છે દુકાનદાર એમનો રૂબરૂ જવાબને લઈ રહ્યા છે અને એમની દુકાનની જે છે નિયમ અનુસાર જે તપાસણી કરીશું અને જે આ જ્વલનશીલ પદાર્થ છે એને હાલ અમે અમારા કબજે લઈશું અને અમારો જે તપાસ રિપોર્ટ છે અમે અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને આગળની કાર્યવાહી પછી ડીએસઓ સાહેબ। તો આપ જુઓ, અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને ત્યાં પહોંચીને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કારણ કે આ જ્વલનશીલ પદાર્થ છે અને ખુલ્લેઆમ આ રીતે વેચાઈ રહ્યો છે। ત્યારે સસ્તા અનાજની દુકાનમાંથી પુરવઠા વિભાગ કે જ્યાં પહોંચ્યું છે અને હવે પુરવઠા વિભાગના 2 ઇન્સ્પેક્ટર આ અંગે તપાસ હાથ ધરશે। જવાબ તેમનો લઈ રહ્યા છે કે કેટલા સમયથી તે લોકો આ રીતે જ્વલનશીલ પદાર્થ છે કે જેનું વેચાણ કરી રહ્યા છે। હવે ચેકિંગ દરમિયાન તો આમ તો 35-35ના 2 કેલબા એટલે 70-75 લીટર જેવો કહી શકાય અંદાજે। બીજા કારબા પણ હતા એટલે હા, એટલે 2 કારબા જે પડે તે આપણે પરત મંગાવેલા છે અને બીજું ના 2 ખાલી હતા એવું જણાવેલું છે હાલ એમને અને 2 ભરેલા છે અને બીજું 3 લીટર છે એટલે 75-70 લીટર જેવું કહી શકાય। ના, એમને તો હાલ આ રીતના અનાજની જ વિતરણની પરમિશન હોય છે એટલે અને આગળ એ લોકો જે એમને ટૂંકમાં અનાજ માટેની જ પરમિશન એમને સંચાલક તરીકે જે સરકારમાંથી જે માન્ય હોય અનાજ એ અનાજનું જ વિતરણ કરવા માટે એમનું સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવેલી હોય છે। શું કાર્યવાહી થશે? અમને દુકાન બંધ કરાવી એ હવે હાલ અમારા ડીએસઓ સાહેબ કહી શકશે। અમે આ તપાસ રિપોર્ટ અમે આપીશું એના આધારે ડીએસઓ સાહેબ કરી શકશે। ચાલુ રાખશો દુકાન બંધ? ના, અમે હાલ અમારો તપાસ જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તો ચાલુ જ રહેશે। પછી આગળ નિર્ણય સાહેબ લેશે એના પછી આગળ કાર્યવાહી થશે। તો આપ જુઓ, તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપે જો જ્વલનશીલ પદાર્થ 80 રૂપિયા પ્રતિ કિલોમીટર અહીંયા મળી રહ્યો છે અને ખૂબ જ આસાનીથી લોકો અહીંયાથી આ ટર્પેન્ટાઇડ ખરીદી શકે છે। એક વેપારી વેચે છે એટલે બીજા દુકાનદારોએ પણ એવું કહ્યું કે અમે પણ વેચીએ છીએ। અહીંયા દરેક લોકો દુકાનમાં આ ટર્પેન્ટાઇડ વેચતા જોવા મળ્યા। સસ્તા અનાજની દુકાન ખાતે આ બંને અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે।